તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે રેશન કાર્ડ ધારકો માટેના મહત્વપૂર્ણ સમાચાર। જી હા, 1 જૂનથી 1000 રૂપિયા જે છે રેશન કાર્ડ ધારકોને મળવાના છે। તે ઉપરાંત ઘઉં, ચોખા, દાળ અને ખાંડ પણ મળવાની છે ખેડૂત મિત્રો। તો એકસાથે 2 મહિનાનું અનાજ મળવાનું છે ખેડૂત મિત્રો, એટલે કે 7મો મહિનો અને 8મા મહિનાનું જે પણ અનાજ છે તે મળવાનું છે। તો 1000 રૂપિયા જો તમારે જોઈતા હોય તો તમારે જલ્દીથી અરજી કરી દેવાની છે। તો દરેક માહિતી માટે છેલ્લે સુધી વિડીયો જુઓ। તો દરેક માહિતી છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે। તો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓ પણ અનાજની સાથે 1000 રૂપિયા જે સરકાર સહાય આપી રહી છે તે પણ મેળવી શકે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ખેડૂત મિત્રો, સરકાર દ્વારા જે સહાય બહાર પાડવામાં આવી છે, જેમાં 1 જૂનથી દરેક રેશન કાર્ડ ધરાવતા પરિવારને ₹1000ની સહાય મળવાપાત્ર રહેશે। તો તેની સંપૂર્ણ વિગત આજે આ વિડીયોની અંદર કરવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। જે પણ પ્રક્રિયા છે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે આપેલી છે। તો વિડીયોને કટ કર્યા વગર જોજો, જેથી જે પણ માહિતી છે તે યોગ્ય રીતે અને મળી રહે। તો ખેડૂત મિત્રો, આ 1000 યોજનાનો લાભ APL, BPL અને AAY દરેક રેશન કાર્ડ ધારક માટે છે। તો આમાં દર મહિને તમારે 1000 રૂપિયા DBT દ્વારા સીધા ખાતામાં જમા થશે અને જૂન મહિને તમને અનાજ પણ 2 વખત મળવાનું છે ખેડૂત મિત્રો, જેમાં 7 અને 8મા મહિનાનું ભેગું અનાજ તમને મળવાનું છે। જો તમારા રેશન કાર્ડમાં જો તમને 1 જ મહિનાનું અનાજ આપે છે, તો તમારે વિડીયોના માધ્યમથી કહેવાનું છે કે આ વખત અનાજ 7 અને 8મા મહિનાનું ભેગું મળે છે। તો આ રીતે તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા ઓછી રહે છે ખેડૂત મિત્રો। અને જો પણ અનાજ પણ જો ઓછું આપતા હોય ને તો પણ તમે અરજીના માધ્યમથી તેના પર અરજી કરી શકો છો। તો વાત કરીએ છીએ સ્ટેપ 2ની। તો ખેડૂત મિત્રો, આ યોજનાનો હેતુ માત્ર એટલો જ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને આર્થિક રીતે સહાય પૂરી પાડી શકાય, જેના દ્વારા ગરીબો પોતાનું જીવન થોડું સારી રીતે જીવી શકે। તો આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજોની જો વાત કરું ને, તો સૌથી પહેલાં તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, બેંક પાસબુક હોવી જોઈએ, આવકનો દાખલો હોવો જોઈએ, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને eKYC ફરજિયાત હોવું જોઈએ। જો તમે આમાંથી એક પણ દસ્તાવેજ છે જો તમારી પાસે નથી, તો તમારી આ જે 1000 રૂપિયા છે તે જે 1000 રૂપિયાની જે સહાય છે તે મળવાપાત્ર રહેશે નહીં ખેડૂત મિત્રો। તો તમારે પણ આ બધા જ ડોક્યુમેન્ટ હોય તો જ તમારે અરજી કરવાની છે। જો તમે આ ડોક્યુમેન્ટ નથી તો તમે અરજી કરશો તો પણ તમારી અરજી રિજેક્ટ કરવામાં આવશે। તો ખોટો સમય બગાડતા પહેલાં તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોય ને તો જ તમે અરજી કરી શકો છો। તો ખેડૂત મિત્રો, હવે વાત કરીશું લાયકાતની। તો લાયકાત માટે રેશન કાર્ડ ધારક વ્યક્તિ હોવો જોઈએ। જો રેશન કાર્ડ ધારક નથી તો તેવા હિસ્સામાં તેને 1000 રૂપિયાની સહાય મળશે નહીં। ત્યારબાદ વાર્ષિક આવક પણ 2 લાખથી ઓછી હોવી જોઈએ, એટલે તેના માટે જે આવકનો દાખલો છે તે હોવો જોઈએ। ત્યારબાદ આધાર અને બેંક લિંક હોવું જોઈએ। જો તમારું આધાર કાર્ડ છે, બેંક પણ છે, પણ જો લિંક નથી તો પણ જે હપ્તો છે 1000 રૂપિયાનો તે મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ eKYC કરાવવી ફરજિયાત છે। જો તમારી પાસે eKYC તમે નથી કરાવતા તો પણ જે 1000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે તે મળવાપાત્ર રહેશે નથી। તો હવે વાત કરીશું અરજી પ્રક્રિયાની। તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ ઉપર જવાનું છે। તો જે પણ રાજ્યની સત્તાવાર નાગરિક પુનઃપ્રમાણપત્ર વેબસાઇટ પર જવાનું છે ખેડૂત મિત્રો। ત્યારબાદ રેશન કાર્ડ યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે તમારે માહિતી ભરવાની છે, જેમાં રેશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, પરિવારના સભ્યોની વિગત, મોબાઈલ નંબર અને ખાતાની જે પણ વિગત છે તે તમારે અહીં લખવાની છે। જો તમે એક પણ વિગત અધૂરી કે ખોટી દર્શાવશો તો તમારું જે પણ 1000 માટેની સહાય છે તે રિજેક્ટ કરવામાં આવશે। તો દસ્તાવેજો અપલોડ કરવાના થશે ખેડૂત મિત્રો, જેમાં માજે મુજબના દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના થશે। ત્યારબાદ સબમિટ કરવાનું છે અને રસીદ લેવાની છે। ફોર્મ સબમિટ કરો એટલે અરજી નંબર અને રસીદ જે છે તે સાચવીને રાખવા। જો તમારી પાસે અરજી નંબર અને રસીદ સાચવીને નહીં રાખો તો ભવિષ્યમાં તમારા જે પણ ભૂલ હશે અથવા જરૂર પડશે ત્યારે અરજી નંબર કે રસીદ નહીં હોય તો કોઈપણ CSC સેન્ટરમાં કે અથવા કોઈપણ જગ્યાએ તમારી જે પણ અરજી છે તે જોઈ શકાશે નહીં ખેડૂત મિત્રો।
જો તમારી અરજી મંજૂર થઈ જાય છે તો તમને સહાય કેવી રીતે મળશે? તો દર મહિને તમને 1000 રૂપિયા ડીબીટી દ્વારા ખાતામાં જમા થશે. ત્યારબાદ લાભાર્થીને મેસેજ પણ આવશે. દરેક મહિને નક્કી કરેલ તારીખે રકમ જે છે તે મળશે, જેમાં 1000 રૂપિયાની સહાય તમને મળવા પાત્ર રહેશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. સરકારી સહાયના વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ જ રીતે તમારો સપોર્ટ દર્શાવતા રહો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ એક નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે.